નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના રંગેલા શહેર રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સત્તાવાર પોલીસે અહેવાલ અનુસાર શહેરના બાલાજી હોલ પાસે આવેલા ધ મોક્સો સ્પામાં મસાજની આડમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં માલવીયાનગર પોલીસે દરોડો પાડ્યો છે અને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી આ કૂટણખાણું ઝડપી પાડ્યું છે અને ત્યાં બંધક જેવી સ્થિતિમાં રખાયેલી ઉત્તર પૂર્વ ભારતની 7 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પા અને મસાજ પાર્લરમાં નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી। આ સંદર્ભમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમની ટીમને એક અત્યંત સચોટ બાતમી મળી હતી અને બાલાજી હોલ નજીક આવેલા વ્યાપારી સંકુલમાં કાર્યકર ધ મોક્સો સ્પામાં આ ગ્રાહકોને મસાજના બહાને બોલાવીને અનૈતિક દેહ વેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો। પોલીસને આ ગેરકાયદેસર નેટવર્કના મૂળમાંથી પકડવા માટે સામાન્ય દરોડો પાડવાના બદલે એક અસુનિશ્ચિત વ્યવસ્થાની જરૂરત રચના કરી હતી અને હાઈ પ્રોફાઇલ કેસની ગંભીરતાને જોતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ગાઈડલાઇન્સ મુજબ રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।